ક્યારેક કોઈ વ્યક્તિ ધીમે ધીમે આપણા રૂટીનનો ભાગ બની જાય છે. પહેલાં ફક્ત એક મુલાકાત હોય છે, પછી ઓળખાણ, અને પછી ખબર પણ નથી પડતી કે આપણે એની રાહ જોતા થઈ ગયા છીએ. વીર અને કાવ્ય વચ્ચે પણ હવે બધું બદલાવા લાગ્યું હતું. બંને રોજ મળતા હતા, પણ હજુ પણ દિલની ઘણી વાતો અધૂરી રહી ગઈ હતી. તો જાણીએ કે કેવી રીતે મેટ્રોની એ રોજની મુલાકાતો ધીમે ધીમે કંઈક ખાસ બનવા લાગી હતી. વેલકમ બેક ટુ સ્ટોરીવર્સ. એ દિવસ પછી મેટ્રો ફક્ત ટ્રાવેલ ન હતું. વીર ફરી સેમ ટાઈમિંગ પર મેટ્રો સ્ટેશન પર પહોંચે છે. કાનમાં એરફોન્સ હતા, પણ ધ્યાન ગીતોમાં ન હતું. એની નજર ક્રાઉડમાં હતી. એક જ થોટ હતો, શું આજે ફરી મળશે? મેટ્રો આવી, ડોર્સ ઓપન થયા, લોકો અંદર ચડવા લાગ્યા, અને થોડા સેકન્ડ પછી કાવ્યા અંદર આવી. સેમ બેગ, સેમ એક્સપિરિયન્સ, અને બધું સેમ ટુ સેમ. વીર એને જોઈને હળવું સ્મિત કરે છે, પણ કંઈ બોલતો નથી. કાવ્યાની પણ નજર એક સેકન્ડ માટે વીર પર પડે છે, અને પછી એ ક્વાઇટલી બાજુમાં ઊભી રહી જાય છે. આવું ફક્ત એક દિવસ નહીં, પણ ઘણા દિવસ થયું હતું. સેમ ટાઈમિંગ, સેમ કોચ, સેમ સ્ટોપ. બંને ઓલમોસ્ટ રોજ મળતા રહે છે, પણ વાતો હજી લિમિટેડ જ હતી. હાય, ઓફિસ, બિઝી ડે. બહારથી બધું નોર્મલ લાગતું હતું, પણ અંદરથી વીર ધીમે ધીમે ઘણી બધી વસ્તુને નોટિસ કરવા લાગ્યો હતો. કાવ્યા લગભગ રોજ 6:20 આસપાસ આવતી હતી. થર્ડ કોચમાં જ ચડતી હતી અને ફોર્થ સ્ટેશન પર ઉતરતી હતી. વીર હવે સાયલેન્ટલી એની આખી રૂટીન સમજી ગયો હતો. એક સાંજે વીર પોતાના ફ્રેન્ડ રાજ સાથે બેઠો હતો. રાજ પૂછે છે, કાવ્યા ફરી મળી કે સ્ટોરી ઓવર? વીર હસે છે, અરે યાર, ઓલમોસ્ટ રોજ મળે છે. રાજ તરત એક્સાઇટેડ થઈ જાય છે, ઓહ, તો પ્રોગ્રેસ શું છે? કંઈ નહીં, બસ હાય, હેલો. ભાઈ, તું લાઈફમાં બેકગ્રાઉન્ડ કેરેક્ટર જ રહી જવાનો છે. વીર હસે છે, પણ અંદરથી એને પણ થતું હતું, હું આગળ કેમ નથી વધતો? બીજી બાજુ કાવ્યા પણ હવે વીરને રોજ જોતી હતી, પણ એની સાઈડ બધું કંટ્રોલ હતું. એ ડિસ્ટન્સ રાખતી હતી, વાત કરતી હતી, પણ લિમિટમાં. સ્મિત આપતી, પણ થોડું હોલ્ડ બેક કરીને. એના માઇન્ડમાં એક જ વાત ક્લિયર હતી, અટેચમેન્ટ નહીં બનાવવી. ધીમે ધીમે નાની નાની વાતો વધવા લાગી. કોફી લીધી? ઓલરેડી 2 થઈ ગઈ છે. આવી રેન્ડમ વાતોથી ધીમે ધીમે કમ્ફર્ટ લાગ્યું હતું. બંને હસતા પણ હતા, પણ બંને જાણતા હતા કે આ ફ્રેન્ડશિપ પણ ન હતી, અને સ્ટ્રેન્જર્સ પણ ન હતા. બંને હસતા પણ હતા, પણ બંને એકબીજાને જાણતા પણ હતા કે આ ફ્રેન્ડશિપ ન હતી, અને સ્ટ્રેન્જર્સ પણ ન હતા. કંઈક વચ્ચેનું હતું. એક દિવસ વીર પ્લેટફોર્મ પર ઊભો હતો. કાવ્ય હજુ આવી ન હતી. એ ઘડિયાળ જુએ છે. 6:22 થઈ હતી, અને એના માઇન્ડમાં તરત આવે છે કે એ હવે આવશે. અને ખરેખર થોડા સેકન્ડ પછી કાવ્ય દોડીને આવે છે. થોડો શ્વાસ ચડેલો હતો, અને હાથમાં ફોન હતો. એ મોમેન્ટ્સમાં વીરને પહેલીવાર રિયલાઇઝ થાય છે કે હવે હું એની રાહ જોઉં છું. એ દિવસે બંને થોડું વધારે વાત કરે છે. મેટ્રોમાં હસે છે, સ્ટેશન સુધી સાથે ચાલે છે. વીરના માઇન્ડમાં આખો સમય એક જ થોટ ચાલે છે, આજે નંબર પૂછું? ઘણીવાર એ બોલવા જાય છે, પણ લાસ્ટ મોમેન્ટ પર અટકી જાય છે. બીજી બાજુ કાવ્ય પણ એક સેકન્ડ માટે રોકાઈ જાય છે, જાણે એને પણ કંઈક કહેવું હોય, પણ એ પણ ચૂપ રહી જાય છે. પછી બંને પોતપોતાના રસ્તે ચાલ્યા જાય છે. ફરી કોઈ પ્રોમિસ નહીં, ફરી કોઈ નંબર નહીં, પણ આ વખતે એક ડિફરન્સ હતો. હવે તેઓ સ્ટ્રેન્જર્સ ન હતા, પણ હજુ સુધી કોઈના પણ ન હતા. અને વીરના માઇન્ડમાં ફક્ત એક જ થોટ ચાલી રહ્યો હતો, આ વખતે ચાન્સ ગુમાવવાનો નથી. ક્યારેક ફિલિંગ્સ શબ્દોથી નહીં, પણ રાહ જોવાથી સમજાઈ જાય છે. વીર હવે સમજી ગયો હતો કે કાવ્ય હવે ફક્ત એક રેન્ડમ મેમરીઝ ન હતી, પણ ક્વેશ્ચન એ હતો, શું કાવ્ય પણ એવું ફીલ કરતી હશે? કારણ કે આગળ બંને વચ્ચે જે થવાનું હતું, એ પછી કદાચ કોઈએ પણ પોતાની ફિલિંગ્સ છુપાવી નહીં શકે. તો તમને શું લાગે છે, વીર આ વખતે નંબર પૂછશે કે ફરી ચાન્સ ચૂકી જશે? કોમેન્ટમાં જરૂર કહેજો, અને પાર્ટ 5 માટે રેડી રહેજો. અને જો તમને અમારી આ સ્ટોરી ગમતી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નેક્સ્ટ પાર્ટની પહેલી નોટિફિકેશન તમને મળી શકે. થેન્ક યુ.